પણ બાપુએ કીધું ને કે બહુ સારી વાત કરી. એમાં આપણો ગુજરાતી તો જે પ્રયોગ કરે છે, ઓહો, હું ડેરીવાળા દૂધ બનાવે, આ વિજ્ઞાનને વધી ગયા બોલો. અને બાપુએ બહુ સારું કીધું, ગુજરાતી ખરેખર ગુજરાતી છે. ગુજરાતીનો ભલો કોઈ ન પકડીએ. ભલે આપણા ભાભલા અભણ હોય, બાકી ભણેલા ડોકમાં ગાળિયા નાખે તો ગુજરાતી જ નાખે. એક બાપા મુંબઈ જતા હતા ને અહીંથી વિરમગામથી ટ્રેનમાં બેઠા હો, મુંબઈ જવાનું. એમાં સામેના સોફા ઉપર ટ્રેનમાં કોલેજિયન છોકરા બેઠેલા, લાગ્યું કે આપણા આ ગામડાના અભણ બાપા છે તો આને અરે ઘડીક મજાક કરીએ એમ. એટલે કીધું બાપા જય શ્રી રામ. જય શ્રી રામ ભાઈ, બેહો બેહો છોકરાઓ. કે બાપા કઈ બાજુ? તક મુંબઈ જાવ ભાઈ. તક બાપા અમે મુંબઈ જઈએ છીએ. સારું સારું લ્યો, હથવારો થયો બેટા. એ કે હથવારો તો બરાબર બાપા, પણ હાવ મૂંગું મૂંગું આપણે જવું એની કરતાં કાંઈક ઉખાણા રમીએ ને તો મુંબઈ આવે તો આપણને કંટાળો ન આવે. અરે કે છોકરાઓ તમે ભણેલા, હું હાવ અભણ, તમારા ઉખેણા હું થોડો ઉકેલી શકું. અરે કે બાપા એમાં શું વાંધો? અને છતાં જો તમને બાપા એવું લાગતું હોય તો આપણે હાવ ફોગટમાં નહીં. અમે તમને ઉખાણું પૂછીએ અને તમે જવાબ ન આપો તો તમારે અમને 100 રૂપિયા આપવાના. અને તમે અમને ઉખાણું પૂછો અમે જવાબ ન આપીએ તો અમે તમને 200 આપીએ. તો એ કે એવું ડબલ વાળું થતું હોય તો એ ધંધો કરાય બેટા. એ ગુજરાતી. અને પછી તો આગળ જામ્યું કામકાજ ને બરોબર બરોડા વેટ્યા ને બાપાને કીધું બાપા લ્યો તો હવે ઉખાણું નાખો. એટલે બાપાએ ઉખાણું નાખ્યું. છોકરાઓને પૂછ્યું, લ્યો છોકરાઓ, પાંખું વગરનું ઉડે ને પગ વગરનું દોડે એ શું? બોલા તો જનરલ નોલેજમાં વી ગયો કે મારું આવું ભણવામાં આવ્યું જ નહીં. બારીમાલી જોવે કે આવું કાંઈ જડી જાય તો કાંઈ મેળ આવ્યો નહીં. એટલે પછી વાપી આવ્યું. પછી છોકરાએ કીધું બાપા અમે હાર્યા, આલ્યો આ 200 રૂપિયા. કે બરાબર બેટા, જો આવું રેમા કરાય બેટા. પછી છોકરાઓને થયું ભલે ને આપણે પૈસા આપણા જાય પાછા, જવાબ બાપા આપી દે 100 રૂપિયા, હજી ભલે 200 રૂપિયા જાય, પણ આપણે જાણવા તો મળે. એનું એ જ ઉખાણું પૂછ્યું, લ્યો બાપા હવે અમે તમને પૂછીને તક હા તક અમારો આનો આ જ તમારી પાસે ઉખાણું કે પગ વગરનું દોડે ને પાંખું વગરનું ઉડે હું. બાપા એમ 100 પાછા આપ્યા કે મને નથી આવડતું. આલ્યો હોય એમણા પાછા, એમણા 100 શીખી ગયા બોલો. અરે એમાં એક જણો મુંબઈની અંદર એક બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન જોવે. એટલે ક્યાંના છો? ગુજરાતનો છું ભાઈ. અહીંયા કાંઈ તમારી જમીન મકાન દુકાન અહીં પ્રોપર્ટી ખરી કાંઈ? અહીંયા કાંઈ મળે નહીં, બધું અહીંયા વિરમગામમાં આપણે 300 વીઘા એમ તો. કે ના પણ મારે તમને તમારી મોર્ગેજ તો ક્યાંક મારે જોવે ને, શેના ઉપર હું તમને 50,000 રૂપિયા આપું? એટલે કીધું જો આ બહાર મર્સિડીઝ પડી ને, કે હા એ મર્સિડીઝ ઉપર મને 50,000. આ લ્યો આ મારા પેપર ગાડીના, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ. જોયું એને કે હા ગાડી એના નામે, લાયસન્સ એ પોતે, ફોટો જોઈ લીધો કે એ જ ભાઈ છે બરાબર, આનું જ ગાડી છે. અને પછી બેંક મેનેજરને એવું કીધું પાછું જો ભાઈ પેપર નહીં, ગાડી જ મૂકતી જવાની છે મારે. તમારા બેંકના ગેરેજમાં ગાડી મૂકી જો, જ્યાં સુધી હું તમને 50,000 વ્યાજ તમને પરત ન કરું ત્યાં સુધી તમારે ગાડી નહીં આપવાની. હવે 1.25 કરોડની ગાડી ને એમાં મૂળ 50,000 જોવે. બેંક મેનેજર ના પાડતો હશે, લઈ લીધી ગાડી, 50,000 રૂપિયા આપી દીધા, સાઇન થઈ ગઈ બધે. ઓલો 50,000 લઈને વહી ગયો. પણ મેનેજરને તાવ આવ્યો રાજ્ય, ઓહ જેની ઘરે મર્સિડીઝ ગાડી એને 50,000 શું કરવા છે? હારી ઓરિજિનલ તો મર્સિડીઝ હશે ને, ચાઇનાની તો નહીં હોય ને. બીજે દી આવીને ગાડી ચેક કરી હોય તો ઓરિજિનલ મર્સિડીઝ, એમાં કાંઈ ઘટે નહીં. અરે કાને થયું અમારે મૂળ જેને કાંઈ 1.25 કરોડનું ગાડું એને 50,000ની શું જરૂર પડી છે? તાવ આવી ગયો. અને ઓલો 1 મહિના પછી આવ્યો અને કીધું કે આલ્યો આ તમારા 50,000 રૂપિયા, આ 600 રૂપિયા વ્યાજ. પેપર આવ્યા, નો ડ્યુ સર્ટિફિકેટ આપી દીધું, ગાડીની ચાવી આપી દીધી. અને પછી બોલા મેનેજરે કીધું ભાઈ ઘડીક બે મારા ઘડીક ચા પીતો જા. ચા મગાવીને પછી કીધું મારા બાપ 1 મહિનાથી હું તો નથી, હું તારી ઘરે મર્સિડીઝ ગાડીને તને 50,000ની જરૂર કેમ પડી? એ તો કહેતા કે એ જાણવા હાટું ગુજરાતમાં જન્મ લેવો પડે તારે ભાઈ. કે પણ મને કયો તો ખરા, નહીતર હું મને હવે એટેક આવશે એમ. ત્યારે ઓલા કીધું કે ભાઈ કાંઈ નહોતું, મારે 1 મહિનો અમેરિકા જવું છું. મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો, ક્યાંય ગાડી મુકાય એવું હતું નહીં. અહીં એરપોર્ટના પાર્કિંગમાં પૂછ્યું તો રોજના 300 રૂપિયા ભાડું કીધું. અને એ સુરક્ષા નહીં, કાંઈ જવાબદારી નહીં. એ પછી ખુલ્લામાં પડી રહી. એને બદલે તમે મને 50,000 રૂપિયા દીધા, મૂળ 600 રૂપિયામાં આખો મહિનો ગાડી હાંસવી, એ આ કરાય કે મારે ત્યાં મુકાય? એ આપણો ગુજરાતી સાહેબ, ગમે એની ડોકમાં ગાળીઓ નાખ્યા આવે.
બહુ સારી વાત થઈ ને કે આ ગુજરાત. અને ત્રીજી વાત કે તમે સાંભળી લ્યો કે અહીંયા હરિહર શું કામ હાલે છે ગુજરાતમાં. જો પંજાબી ભાઈઓ એ ખબર આવે પણ એને લંગર કે હરિહર નો કે, અથવા બીજે એમ કે સદાવ્રત ચાલે. હરિહર નો અવાજ કેવલ ને કેવલ શબ્દ ગુજરાતમાં જ કેમ? એનું કારણ એક, હરિ ને હર બે અહીંયા મળ્યા છે. હર કહેતા શંકર, 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો એ ગુજરાતને મળ્યું છે સોમનાથ. એ હરે મળ્યો. ને હરિ કહેતા ભગવાન કૃષ્ણ વિષ્ણુ, એ 4 ધામમાં પેલું ધામ મળ્યું હોય તો એ દ્વારકા. એ બે ગુજરાતને મળ્યું ને હરિ ને હર બે અહીંયા હાર્યા છે ને એટલે હરિહરની હાકલું થાય. અને અમુક તો પાછા બાપુ હા હરિહર હાટું જ જન્મ્યા, ઉત્સવોની જ વાટું જોતા. કેદી પીપળી કેદી મજા આવે, ભજન ને ભોજન લેર જ આવે. અને એ પાછા ભજન સાંભળે નહીં પણ પાડો હોય ને એને કહી દે સા હજાર કહી જાય પછી જાગી જાય. સાપીને મારી દીકરો પાછો હોઈ જાય. બોલો એ તો હવે ભાઈ બધા ડાયાબિટીસ થી બીવે, બાકી કઈ જે આપણે જે લાડવા ઉલાડ્યા છે. એક નવી દીકરી બેનો છે એટલે એક બે વાતો એ લઉં. હા, બેનોને એમ ન થાય કે મારો અમારે ક્યાંય વાત જ લાવતો નથી. નવી દીકરી પરણીને આવી 2-3 દી થયા ને એટલે દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જોઈએ. 2-3 દી હર્યા ફેર્યા, બધે પગે લાગવા ગયા, દેવસ્થાને ગયા, મળ્યાના પૈસા ઘણા આવી ગયા. હા, આપણે કેવું આપણે રિવાજ તો જોઈ. દીકરી હજી ઘરે પરણીને આવે તો સાહેબ ધનવાન થઈ જાય એટલે પૈસા આપતા, પગે લાગે એટલે પૈસા આપતા. દીકરીને 3 દિવસ થયા એટલે કીધું કે મારે થોડું કામ લેવું જોઈએ. એટલે રસોડામાં એની નણંદ રોટલા કરતી હતી. નણંદે ડાય ન્યા જઈને કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ, હવે હું આવી ગઈ, ઊભા થઈ જાઓ, હવે મારે રોટલા મારે કરવા જોઈએ. એટલે નણંદે કીધું ભાભી હમણાં નવા છો, હાથની મહેંદી નથી હુકાણી, 1-2 ફિલ્મ જોઈ આવો. ટૂંકમાં આખા ઘરના સભ્યોને પેલા ઓળખો. પણ ભાભી નહીં તે રોટલા કરવાનું એમ મન જ થઈ ગયેલો. નહીં નણંદબા હવે ઊભા ન થાવ, તમારા ભાઈ ના હમ. નણંદે કીધું મય આય ગુડા હાલ. નણંદે આપ્યો એને કથરો, બેન એના ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય નણંદ રોટલો બહાર લઈ જાય, જમવાનું ચાલુ. 12 રોટલા નણંદ બારા લઈ ગયો. 13મા લોટનો પીંડો હાથમાં ભાભીને પરસ્યો વળી ગયો. કા ધંધો ન કર્યો તો સારું. 13મો રોટલો લેવા માટે નણંદબા રસોડામાં આવે ત્યારે ભાભી એટલું જ કીધું કે નણંદબા કેટલા મહેમાન બહાર જમે? નણંદે કીધું હરામ બરોબર ભાભી, મહેમાન કોઈ હોય તો એ તો 2-3 દી આવી ગયા. તક તો કેમ આખું ઘરે જમવા બેઠો? ના આખું ઘર હજી બાકી. તક તો જમે કેટલા? તક એકલો ખાય, એકલો. અરે નણંદબા તમે 12 રોટલા લઈ ગયા બારા, તાકી 18 તારો ડોહો આડો પડે. હજી ખાહે ઘડ, હજી ખાહે. એટલે હું તને કહેતી હતી તું ધીરી રે, પેલા સભ્યોને ઓળખ. અરે પણ નણંદબા મને ઈ તો કયો કે 18 ઉલાળે છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલે 13મા લોટનો ગળિયો કાથરણમાં નાખીને કીધો તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ કૂદીને ગઈ અને પછી નણંદને કહેતી ગઈ તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે નકર તારી માં બીજી આવે એ આમ જાહે. બુદ્ધિ છે. આપણે જો આ ભણતા હોય ત્યારે આપણે વર્ગમાં શિક્ષક પુસ્તક તમારે શું બનવાની ઈચ્છા, અથવા તો આપણે નવીરા બધા બેઠા હોય ત્યારે આપણે વાત કરતા ને કે આપણે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા, ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા, આમ જવાની ઈચ્છા. એમાં અમારે એકવાર ભૂરાને પૂછાઈ ગયું કે ભૂરા તારી શું ઈચ્છા? અમારા ભૂરાએ છે ને જિંદગીમાં હેર કટિંગમાં બેસીને વાળ કપાવેલા નહીં, કોઈ દી દાઢી નહીં કરાવી. ફીણ નામે સોંપાડે ને આપણા હાદા હાબુથી અને દેશી જતરડા, આપણા જે પેલા ખોળામાં કપડું રાખીને કરતા ને દાઢી, એક જતરડો આખી પેઢી હાલે. એ બિચારે એ દાઢી તો આપણે ખબર ને બીજી વાર કરવી ત્યાં સુધી તણાતી, કારણ કે હાદા ઘાજી કહેવાય હાવ. એટલે ભૂરાએ બિચારે કોઈ દી એવી ખુરશી ઉપર બેસીને દાઢી કરાવેલી નહીં. તે બેઠા હું કે આપણે એક જ ઈચ્છા લપે તો લેવલાવો. અને એમાં અમારા ભૂરાની પાસે તેથી ફેર થઈ ગઈ 5 રૂપિયા થયા અને ગાડીમાં બેસી ગયો. સીધો સવારના પોરમાં સોમવારનો દિવસ ને મવા પગ્યો. ઓલો હજી બિચારો કારીગર એની દુકાન ખોલીને બધું સાફ સફાઈ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો. દરેક માણસો સવારમાં અગરબત્તી કરે. આ તમારા અમદાવાદ આઘું નથી, વાડીલાલ હોસ્પિટલની પાસે નનામીઓની દુકાનો છે, જોઈએ છે બધા બાપુ.
હું હવે એકવાર પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો ને સવારમાં, થોડુંક મોડો થઈ ગયેલો એટલે સવારમાં નીકળ્યો દેવગીયામાં, તો એ ઠાઠડી વેચનારો માણસ ભગવાન અગરબત્તી કરતો. બોલો હું માગતો હોય છે કયો તમે? એ તો એમ જ કહેતો છે ને, એક બેને લઈ લે મારો બાપ, એક બેને લઈ લે, એક બેને લઈ લે. પહેલા તો મને હસવું આવ્યું હતું સાહેબ, પણ તમે સદગુરુના શબ્દો તો જુઓ. પરમાત્મા આપણો કેવો દયાળુ છે કે ઠાઠડી વેચનારો માણા હવારમાં એને પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એની રોજી આપે છે. તો આપણે ક્યાં કોઈને મારવા, શું કામ આપણને ભગવાન રોજી ન આપે? એટલે આ વાણંદે બિચારો કારીગર જે હતા એ ભાઈ આમાં સાફ કરીને જે બેઠેલા અગરબત્તી કરે ને, એમાં અમારો પૂરો પટકાણો સીધો ખુરશી બે ગયો. અને આમ જોયું ભાવના લિસ્ટમાં તો દાઢીના એ સમયમાં 15 લખેલા, ખિસ્સામાં 5. હાલે ભાવ કેદી વધી ગયા. પણ પૂરે દરબાર નક્કી કરી લીધું, ભાગું તો મારી ભૂમિકા લાદે. જાણે કેમ શેઠ સગાળશાનો છોકરો હોય. ભૂરે મનોમન નક્કી કરી લીધું કે આ પૈસા તો દાઢી કરી લીધા પછી જ દેવાના છે ને, અને પછી 5 દે તો એ ક્યાં માલ પાછો દેવાનો છે. ભૂરો ગોઠવાઈ ગયો. એમાં વળી ઓલાને બોણીનું ઘરાક એટલે પધારો ભાઈ, શાદી કરું કે સ્પેશિયલ? તો ભૂરો કે સ્પેશિયલ ના કઈ ગયા, ખોટો પૂછે. બોલો કે સ્પેશિયલ ના 20 કે ઈ જી, કારણ કે હાદીમાં થાય સ્પેશિયલમાં થાય. પૈસા તો 5 રૂપિયા પડ્યા, રૂપિયા તો સ્પેશિયલ કરો, સ્પેશિયલ. મરવું તો સર્જન ના હાથે. એવા તો દાખલા દે પૂરો પાપ. બોડીનું ઘરાક હતું, એ દાઢી કરીને તમને કોઈ 2-3 શેમ્પૂથી મોઢું ધોઈ દીધું, સાફ કર્યું, વાળી થોડાક વિખરાઈ ગયેલા છે, મોટા થઈ ગયેલા. એટલે આને લાલચ જાગી, અતિ લોભ પાપનું મૂળ. ઓલો કારીગરે કીધું કે સેજ વાળ સેટ કરી દઉં, તાકે એના કેટલા થાય? એ કે એના 20, તાકે તો જી, કારણ કે 20માં થાય, 40માં થાય. ઓલે વાળ સેટ કરી દીધા પછી કીધું કે આમ હીટ મારી દઉં માથે, એનાથી શું થાય? તક તમારે જેમ વાળ રાખવા એમ રે. તક એના કેટલા? તક એના 20, તક જી. 60 આંકડો પડ્યો. કારીગરને તે કઠણાઈ છે ને, હીટ માર્યા પછી પાછું એમ છો કે હજી આમાં કાંઈક લઈને, એ કે ભાઈ તેલ નાખીને માથું થાબડી દઉં. તાકે એના કેટલા? તાકે એના 15, તાકે જી. બોલો ઘડીક માથું થાબડ્યું તા તો માથે 75 નું લેણું થઈ ગયું, તો હુઈ ગયો મારો દીકરો. બોલો માથું થાબડીને પછી આને જગાડ્યો, કહું એ ભાઈ એ, અને આંખ ખુલીને પરસ્યો વળ્યો. ભૂરે નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે. પણ હવ ન હોય ને ભગવાન. એમાં ભૂરે નજર કરીને તક રખડું છોકરાને જોઈ ગયો, એના વાડિયા મોટા મોટા થઈ ગયેલા. સીધો નીચે ઉતરીને છોકરાને તેડીને બેહાડી દીધો. એ કે આ છોકરાના વાળ કાપ ને તો હું ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલા કારીગરને શું થયું, 75માં થોડો પરજા મૂકીને જાહે. છોકરો મારો દીકરો ટાસકા જેવો, એ તમને કોઈ નાકમાં જીરોના લેમ્પ થાય હમણાં. તો ઓલા કારીગરે પેલા તો છોકરો સર્વિસ કર્યો આખો મોટું મોટું થયું, કારણ કે એમાં કાતર હાલે. માથું ધોયું, માથું શેમ્પૂથી છોકરાનું માથું બાથું ધોઈને મોઢું ધોઈને પછી વાળ કાપીને ટાસકા જેવો કર્યો. છોકરો કે હવે હું નીકળું. અરે કે જવાય નહીં હો, ન જવાય બેટા. તા તો રોવા મળ્યો, મારું વયું જવું ન જવાય. કસણાઈ તો જુઓ, પાર્લેનું પાકીટ લઈ આવ્યો ઓલો. ઓલો છોકરો એનો ને બેઠો બેઠો મારો દીકરો કુકડો જવા ગળે બેઠો બેઠો બિસ્કિટ ખાય. પાકીટ પૂરું થયું પછી પાછું છોકરે કીધું કે હવે તો મને જવા ગયો. તમે કીધું તો બિસ્કિટે ખાઈ ગયો હું, હવે તો મને જવા. અરે નહીં બેટા, આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના? આ મૂકીને જાય તારા પપ્પા નતો, તારા આય છે. તો કોણ હતું? ઓલો કે ભૂખ જાણે કોણ હતું. એ મારા બાપુજી ગુજરી ગયા 2 વર્ષ છે. મને તો નીકળે કીધું વાળ કપાત, મારે કપાત ના પાડી. ત્યાં એ છોકરાની માં ગોતી ગોતી નીકળી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. અને ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. અને છોકરાના વાળ કાપેલા જોયા. એ છોકરાની માએ 3 પેઢીઓની પકડાવ્યો. એ તારું નરકમાં સારું નહીં થાય, મારી માતાજી તને લઈ લે. હેલા તને મારી માતાજી લઈ લે.
મારા છોકરાને હજી બાબરી લેવાની બાકી. આ કરના વાળ હતા ને તે ઉલાળી નાખ્યા, હાથ છે લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટક્યો છો ભાઈ. હે એક ભાઈ મને કીધું હતું, મને કેમ આદમીને મૂછું બાયુને મૂછું કેમ લે, એ તારો બાપ પરમાત્માની રચના, એમાં અમારું થોડું હાલે કાંઈ. મને કે નાના કહી દો ને ગામો ગામ તો બલાંગા નાખો છે. હા ખરેખર અમુક વાર આપણે આંગળી નકુસામાં આવી જાય, અમુક પૂછે જ. અને મેં આ છોકરા વાયરે તો વાતો કરવી જ નહીં. આ નવું ડાઉનલોડ કરીને આવ્યા ડોહા. હા એકવાર પ્રોગ્રામ માલી નીચે ગયો ને પટેલ સાહેબ, તો એક ભાઈ એના છોકરાને લઈને ઉભેલા, એટલે તરત હારે ફોટો પાડ્યો, સેલ્ફી લે રે. તો સેલ્ફીના ઉપાડા થયા. છોકરાને મને કે જ્યારથી તમારું આ બોર્ડ લાગ્યું ને તેદુનો છોકરો એમ કહેતો કે મારે માયા અંકલને હારે ફોટો પડાવવું. પાડી લો ફોટો. મને કે બહુ તમારું બહુ મને કે સીડી જોવે તમારી. એટલે આપણે આપણું કોઈક ચાહક નીકળે એટલે આપણે આમ તો ખરેખર આપણે આપણું માન ઘટાડતા હોય. એ છોકરો મને મળવા જ આવ્યો હતો. હું જો દોઢ પણ ન કરું, સાનો મનો પછી એને મળીને વયો જાવ તો માયા અંકલ જ હતો. એટલે મેં કીધું કેમ છો બેટા? મને કે અંકલ મજામાં આવો. અંકલ કીધું તા તો મને હું હો એમાં હું આગળ વધ્યો થોડોક. સારું બેટા ભણો છો ને? ભણજો દીકરા ભણજો કીધું ને ઓલાને આખું ફર્યો. મને કે આખું ઘર આજ કે છે ભણજો ભણજો. તમારી પાસે એ આશા નહોતી. મને કે તમારી પાસે મારે આનંદ કરવા આવ્યો હતો. ભાઈ એવી આવ્યો અને મને કે તમે કેટલું ભણ્યા ને ભાઈ? અમને ખબર છે. અને મને કે બહુ તમે હોશિયાર હો. મને કે હું પ્રશ્ન પૂછું ને જવાબ આપો. અરે મેં કીધું આ મેં ઘોડું ઝાડ કર્યું લેવા દેવા વગેરે. અરે મેં કીધું ભાઈ જો જવાબ આવડતો હશે તો આપીશ, બાકી તો. મને કે જો તમે જવાબ આપી ગયો ને મારા બાપા તમને 500 આપે. જો તમે જવાબ ન આપો તો તમારે 1000 રૂપિયા મને આપવાના. એટલે મેં કીધું ગોળ્યું 1000 ભલે જાતા, પણ આ છોકરાને કાંઈક પ્રશ્ન હશે. અને છોકરે મને પ્રશ્ન પૂછ્યો. હું કે બેટા પૂછ્યા. મને કે જાન પરણવા જાય તો એમાં વર કેટલા હોય? મને કે છમો લગ્નની વાત નથી કરતા, એક જ જાનની વાત કરું છું ભાઈ. એક જ વરરાજ હોય તો થોડો મને કે પૂછું. મેં કીધું હાલે 1000 કહી દે. મને કે 1000 તો નથી આવડતા એના. સાંભળવાના બીજા ગયો એટલે મેં બીજા આપ્યા. કાલે આ બીજા 1000 કે. મને કે 3 વર હોય. 3 વર કોણ? મને કે અણવર, રાયવર અને ડ્રાઈવર. સાચું? મેં સાચું. મને કે હજી એક પૂછું? હું જીક મજા આવી. મને કે શરત એ નહીં હો. હું એ નહીં, એ બટા શરત કે. મને કે વળતા આવે ત્યારે એક વર વધે, જાન પરણીને પાછી આવે ત્યારે એક ચોથો વર વધે. અરે મેં કન્યાને થોડું વર કહેવાય. મને કે નાઈ. હું કહું હાલે 2000 કઈ જ દે. મને કે કર્યા વર. મારો દીકરો મારી ડોકમાં ગાળિયા નાખી ગયો. બોલો. અરે એક ભાઈની ઘરે હું ગયો ને તો એ ભાઈને અમે રસ્તામાં પ્રોગ્રામમાં કેમ આ જીતુભાઈની લીમડી આવ્યું રસ્તામાં આવી તો એને અરુણભાઈ એવા આવવાનું હતું હારે. એટલે એ ભાઈને ઘરે હું ગયો. મેં કીધું હાલો તૈયાર થઈ જાઓ, તમારી સાથે આવવાનું. એટલે મને કે તમે મારે થોડુંક મોડું થયું. મને કે તમે ઘડીક બેસો ને તો હું ફ્રેશ થઈ જાઉં. એ બાથરૂમમાં નાવા ગયા. એનો છોકરો આમ આઘો બેઠેલો અને મારે સામે એવી રીતે કંઈક જોતો હતો. એટલે પછી તો હું ની બાબલો બે જ હતા. એટલે મેં કીધું અહીંયા બેટા, અહીંયા તો આય ઓળખશો? ઓળખું જ છું. મારા બાપા વાતું કર્યા કરે માયાભાઈ એટલે માયાભાઈ છે. મેં જોઈ લીધા કાંઈ છે નહીં. જોયા નથી તો ને મારે વાંધો શું? મને કે વાંધો કાંઈ નહીં. આમ તો જોઈ તો ખબર પડી જ જાય. પૂતનના પાનામાં લી ને વહુના બારણામાં લી લે. અરે ગાંડા ભાઈ મેં કીધું મને કે કાંઈ નથી. તમે હાવ કાંઈ નથી આવડતું. તે ભણ્યા જ નથી. મારા બાપા કહેતા હતા એ કે હાવ ઠોઠિયા છે માયાભાઈ. મારા બાપા કહેતા હતા 1 થી 50 એકડાય નતા આવડતા. અરે મેં કીધું મને 1 થી 50 સુધીના એકડા ન આવડે એવું કે? મને કે નથી આવડતા. મારા બાપા કહેતા હતા. અરે લાઈવ લખી દઉં. તા તો દફતર લઈને આવ્યો. ઘા કરાવી લખી દેજો. તરત ચોપડીને મેં તો 1 થી 50 લખી દીધા. 1 થી 50 સુધીના એકડા લખી દીધા. તો ઉભા હું કે આપલું લેચન થઈ ગયું.
પણ આ દીકરા મહેમાન પહેલી લેશન કરાવી લેતા હોય. નહીં, બાળક સાથે હકીકત કોઈ વસ્તુ બહુ બોલવી નહીં, કારણ કે એ તરત રેકોર્ડિંગ કરી લેશે, એનું ટાઈપિંગ તરત થઈ જાય. એક બાની ઘરે મહેમાન આવે એટલે એને માએ કીધું કે જા તો બેટા બાજુવાળા સંપા કાકા છે ને, સંપા માસીની ઘરેથી ને એને ઓલે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને સારી ટ્રે છે, તો મહેમાનો આવ્યા છે ને મહાજન નહીં, તો એકચ્યુઅલી ગ્લાસ સારા લાગે, મેચિંગ થાય ને, તો એ એટલે જા ગ્લાસ લઈ આવી. તો છોકરો ગયો ચંપામાચીમાં મમ્મીએ કીધું તમારે ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો, એટલે એને તરત આપ્યા. સરસ હો બેટા, હાલે લઈ જા. બીજું કઈ કીધું તારા મમ્મી? તા કે હા, ચંપુલી ના પાલે તો કાંતામાચી પાસે જાજે. ઓલી હતા એ લઈ લીધા. બોલો, બાળકોની ભાણતા કઈ બોલો નહીં. એટલે મને ઓલા ભાઈ પૂછ્યું મને કે તમે કયો મને કે આ બહેનોને મૂછું કેમ નહીં? કીધું ભાઈ નથી, ભાઈ આમાં તો આપણું ન હાલે ને કાંઈ. મેં કીધું સાંભળી લે, બેયને મૂછ્યું હોત ને બે હામાં ખાટલે બેઠા બેઠા આંકડા મળતા હોત તો મહેમાન આવત તો પાણી ભરવા કોણ જાત? હા, એટલા પૂરતો ફેરફાર રાખ્યો ભાઈ. હા, પણ હકીકત છે ભાઈ, આ બહેનો છે શક્તિ છે. હા, સ્ત્રી છે શક્તિ છે. એ જે કામ કરીએ કે એ આપણથી ન થાય. પુરુષની શક્તિ જ્યારે વિરામ પામે અને પછી કોઈ આગળ શક્તિ કામ કરતો હોય તો આ દેશની જગદંબાની શક્તિ છે સાહેબ. આપણી એકની વાત નહીં, શિવને પણ જ્યારે પોતાની શક્તિ વિરામ પામી જાય ત્યારે ભવાની ઊભી થઈ છે બાજુમાં. રાતના 4 ચોર નીકળે બાબુ. એમાં એક ચોરને તરસ લાગી એટલે કીધું ભાઈ પાણી પીવું છે. બોલો કે આ હામું ગામ દેખાય જાય છે ને ગામમાં. રાતે ખાતર પાડવા ચોર નીકળેલા કે આ હામું ગામ દેખાય ત્યાં પી લેશું. એટલે ઓલા ચોર જો ચોરમાં નીત્યું હતું. હા, ઓલા ચોરે કીધું ભાઈ એ ગામમાં પાણી પી તો પછી ત્યાં ખાતર ન પડે. એટલે ઓલા ચોર સહમત થયા કે સાચી વાત છે, ત્યાં પાણી પીવા બારવટિયા ગામ મૂકી દેતા કે ફલાણા ગામમાં ખબરદાર કોઈ ગળ્યા છો તો આપણે ત્યાં રોટલા ખાધેલા. ફોનમાં વાતું કરે છે, ઘડીક ફોન મૂકી દે ને ભાઈ, તારો અવાજ અહીંયા ઠેઠ આવે. આ માઇક પકડે ને પછી મને ઓલું થાય. હા, એટલે ઓલા ચોરે કીધું કે આપણે જો ન એ ગામમાં ન પાણી પીવાય નહીં તો ખાતર ન પડે. એમાં સામે એક ઝૂંપડી દેખાણી, એમાં ટમટમીઓ દીવો જગે, થોડો થોડો તાપ દેખાય. કે અહીંયા તાપ ચાલુ છે, ત્યાં કોઈક બેઠું હશે, હાલો ત્યાં જાય. બોલો કે એ સાધુની ઝૂંપડી છે, તાપ નથી ધૂણો છે. કે પણ ત્યાં આપણે ત્યાં ક્યાં ખાતર પાડવું, ત્યાં તો પાણી જ પીવું છે ને, અને દુનિયા હળગે છે, સાધુ પાસે નો જવું ક્યાં બીજે? હાલો જાય બધા કે હાલો જાય. બાપુ તાજા નોખા થયેલા ગુરુથી 12 મહિનાનો યોગ હો ગયા કે જાઓ બેટા તમે તમારા અલગ ઝૂંપડા કરો. જુનાગઢમાં છૂટા થઈ ગયેલા. હાવ એ હાથમાં ગાંજાની સલમ, અમુક તો સલમો ક્યાંય ક્યાંય દુબળા થઈ ગયો. એટલી તાણે તો આપણે એમ થઈ આગળ પછી ઉધરસ ચડે. ઓલા ચારે આવ્યા હતા કે બાપુ અલાખ ને અલાખ આવો બેટા આવો ભક્તજન આવો. એને એમ કે રાતના ભક્તો જ આવતા હોય. આવો ભક્તજન ક્યાં વાત હે? અરે કે બાપુ આ આવ્યા પાણી પીએંગે બેટા કહી બાપુ એ માટે તો મેર્યા અહીંયા. ચારે ને પાણી પાયું. બાપુ મોજમાં હતા. કીધું અચ્છા બેટા ચાય પીએંગે? અરે બાપુ તો કામ થઈ જાય ને. હા, બાપુ એ તપેલી સીપિયા પકડીને ધૂણામાં તમને કોઈ 4 ઉફાળે સાને લાવ્યા છે, કુંડળીના આટા ખડ નાખે. ચારે ને એક રકાબી પાય. બોલે ચા પીને પાછા ટેસ્ટથી બેઠા ને હમ એક બીડી જગવી. ક્યાં ચલ રહા હે બેટા? કરે બાપુ લીલા લહેર ચલતા હે. अच्छा बेटा वक्त क्या हुआ है? बापू आधी रात हो गई. अच्छा आधी रात कहाँ गए थे? गए थे नहीं बापू, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? बापू हम खातर पाड़ने का काम करते हैं ना. जाने केम मोटा उद्योग लीन बैठा हुआ है नैनो नो. हम खातर पाड़ने जाते हैं बापू. अच्छा तुम खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है. अच्छा कैसा धंधा रहता है बापू? हाउ रोकाण वगैरह का है? कारक तकलीफ पड़ता है. अच्छा कोई बात नहीं बेटा. खातर पड़ रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है. आन बेचारे भजन सिवाय बापू ने काई साधु ने खबर नहीं. अच्छा बेटे
खातर पड़ता कैसे है बापू, उसका वर्णन नहीं होता है, वो तो प्रैक्टिकल करना पड़ता है। अच्छा तो बापू ने भजन થઈ ગયેલું એટલે શું કે હવે કાંઈ વાંધો નહીં જવાય તો। अच्छा बेटे वापिस कब आओगे? कि बापू 3 बजे तो वापिस आ जाएंगे। अरे कि कोई बात नहीं, तो कोई बात नहीं, संध्या के बाद तो हम निकल सकते हैं, सुबह में थोड़ा रहना पड़ता है आश्रम में, तो 3 बजे तो आ जाएंगे। हाँ बापू 3 बजे आ जाएंगे, तो मैं आऊँ? अरे थी जाओ 4। बोलो एक सोरो तो कीधु बापू हव ना धंधा हव करो। बोले बीजे कोणी मारी लई लेनी आडा देवा था है। भजन ज आडू आवे हो। તમારી ગાડીમાં 10 કરોડ રૂપિયા ડીકીમાં પડ્યા હોય અને ગમે એવી કંપનીની ગાડી હોય, પણ એક્સિડન્ટ થાય ને ત્યારે ગુરુની કૃપા ને ભજન જ તમને બચાવી કે બાકી એરબેગની તેવડ જ નથી। એરબેગો તો એ હાટું ગાડીઓમાં કાઢ્યું કે હપ્તા દીધા વગરનો મરી ન જાવ દો। અને હવે તો એરબેગો એવી આવવાની ભટકાઈને બોલો ભાગશે તો એરબેગ જ પગલે ભાગતો નહીં વયો। બાપુ થઈ ગયા 4, એક હાથમાં શીપ્યો ને એક હાથમાં કમંડાલ। बोला चोरे कीधु बापू ए सीपिया से लेगा कमंडल रख दो। अरे क्या बेटा के बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी पकड़ने के लिए। अच्छा उसमें वंडी भी पकड़ना पड़ता है, घणुं करवुं पड़े बापू। आवो तो खरा, आवो तो खरा। बापू जोड़ी खंभे नाखी एक हाथ में सीपियो, सीपिया गुरु का नाम का आया गाम में 50 करोड़ पृथ्वी माथे वायु आडा पड़के थी गेलो, जल जंपी गेला, होपो पड़ी गेलो। सुनसान सोखड़ियो हाले, क्यांक क्यांक तमरा बोले। अरे पोताना पगलानो अवाज एम कहेवाय पोताने बीवडावे एवी रात जामीन ढेफू थई गेली। क्यांक क्यांक दूर दूर कोई खंतीला खेडूए बळदने निरण करी होय, ई बळद निरण खाता होय एना क्यांक क्यांक डोकना घूघरानो अवाज आवे। लखण खोटा खेडूनी भे बेठी बेठी क्यांक क्यांक हिंगड़ू पसाड़ती होय एनो क्यांक क्यांक अवाज आवे। उंघणसी माना पड़खामा कोई मांदू छोकरू कहणतुं होय एनो क्यांक क्यांक घरमां लेवा जावे। अरे अभराये चढ़ेलो उंदर ई कोई देम कहेवाय के अभरायेली वासण पाणे ठाणाणाणा एनो क्यांक क्यांक कोई घरमां लेवा जावे। बाकी रात जामीन ढेफू थई गेली। एमां 4 चोर ने 5मां बापू गाममां एंट्री। एमां एक चोर दिवालेले अंदर आम डोकाणो तो बापूए न्या शिपियो डाल, बेटा क्या करते हो? बापू हमें देखना पड़ता है। अने देखो बापू बात बात में पूछना मत, ये धंधे का पहला नियम मजा है मौन रहने में, बोलने का नहीं। बोलेगा तो खातर नहीं पड़ेगा। आई भक्ति नो मार्ग। गुरु ने सांभळो, गुरु पासे बोलो नहीं। चोरे कीधु बापू बोलने का नहीं। अच्छा बेटा नहीं बोल। अरे देखो बापू हगड़ भी नहीं पड़ना साहेब, फणा फेरालने का। ये तुम्हारा साखड़ी है जोड़ी में डाल दो। गुरु ये साखड़ी जोड़ी में नाखी, फणा फेर न आवड्યું बापू ने पण पानी फेराई जा। बे चोर कूदीने अंदर, बापू ने 2 चोरे टेको कर्यो, ई बापू अंदर, पाछळथी बीजा 2 चोर। मकान तोड्યું, सीपियानो सदुपयोग। गुरुजी आवे तो ताळा उगड़े। 4 चोर कोण हता एमां मारे नथी जावुं। काम क्रोध लोभ मोहना जे 4 चोर अंदर गड़ी गया। मकान तोड्યું, मकान में 4 ओरडा, 4 ओरडा में एक चोर वही गयो। बापूना भाग में रसोड़ું આવ્યું, हृदय हार्ट। रसोड़ा में गया बापू, बापू ने बिचार क्या खबर नती, एने तो लाइट चालू करे, श्री रामचंद्र कृपालु। साधुड़ो आवे ने अंजवाड़ा न करे तो एने साधु न कहेवाय भलामां। अने ए रसोड़ामां अने बापूए अंजवाळो कर्यो ने आम ज्यां रसोड़ामां नजर फेरवी तां गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, एलची, गाय का घी, क्या बात है। 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा। हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे। बापूए कोकना घीरे थाળી तैयार કર્યો અને ઝોળીમાં ભાઈ હારે શોખ રહી ગયેલો। અને રાતે 2:30 વાગે જે બાપુએ શંખ ફૂક્યો પાયો, આખું મકાન તણેલ્યું ભાઈ। સોર તો બારીયું તોડીને ગયા, ગ્રીલું પગમાં રમતી જાય। લે લે આડા દેવાનો દીકરો છે, લે લે।
જગાડીને બેઠો છે તો એના પર દાંત શું કાઢો છો? ગામ જાગી ગયું, ગરધણી જાગી ગયો. ગામે બાપુને પકડ્યા, ઓલા તો ભાગી ગયા. બાપુને પકડ્યા, એ બાપુ રીત્યું રાખો. અરે રીતુ કે ક્યાં બાત કરતા હે, क्रोध मत करना बेटा. ओला बे त्रण दाढ़ी पकड़ लीधेली. साधु थी नवा धंधा करो. धीरे बोलो बेटा, क्रोध नहीं करना चाहिए. क्रोध आदमी का भजन को बाढ़. अरे के पण आवी शिखामणो जो कोकना घरे आवीने पाछा. देखो बेटा, दाढ़ी को थोड़ा ढीला मुको तो मैं बोल सकता हूं ना. गर्दनी की तो बोलवा गयो. जो बेटा देखो भक्तजन, हम तेरे घर में खातर पाड़ने आए थे. पासो के आ सदगुरु, मैं तेरे घर में खातर पाड़ने आया. मैं अकेला नहीं था, 4 जागृत और थे. वो प्रसाद लेने के लिए नहीं रुके. रोकाना हो तो प्रसाद हम ही देते बापू है ना. सुनो बेटा, हम तेरे घर में खातर पाड़ने आए थे. हम 5 थे. 4 ने अलग अलग कमरा ले लिया. मेरे भाग में रसोई घर आया. मैंने आकर तेरे रसोई घर में दिया जलाया. तेरे रसोई घर में गेहूं का आटा, गोलकी चक्कर, इलायची, बादाम, गाय का घी देखा तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लूं, बाद में खातर पाड़ लूं. तो मैं ठाकुर को भोग लगा रहा था. उसमें कौन सा बुरा काम किया? ત્યારે ગરધણીએ ગામનાને કીધું, ખબરદાર કોઈ સાધુને ડ્યા છો. ખાતર હું પાડું કહેવાય આ સાધુને ખબર નથી. પણ એક ચોરની હારે સંત મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું. નહીં તો હું આજ ઉજળ થઈ ગયો હોત. તો એક કભાવે જો સાધુ આવી જાય, જો ઘર બચાવી લેતા હોય